અમદાવાદમાં બે જૂથ સમાધાન માટે ભેગા થાય છે અને મામલો બિચકતા બે જૂથ વચ્ચે મારામારી થાય છે, જેમાં એક યુવકની હત્યા થાય છે। શું હતો સમગ્ર વિવાદ અને કઈ પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધી પહોંચે છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે આવી જતા મારામારી થઈ હતી, જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી। જો કે આ બે જૂથ વચ્ચે શા માટે બોલાચાલી થઈ હતી તેના 3-4 કારણો સામે આવ્યા છે, જેમાં સૌપ્રથમ વોટ્સએપમાં એક વિડીયો એક વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને લઈને ગ્રુપમાં રહેલા બે જૂથ વચ્ચે બોલાચાલી થાય છે। જો કે આ બંને જૂથનો મામલો શાંત કરાવવા માટે સમાજના આગેવાન એ ભેગા થાય છે અને એક બેઠક પણ બોલાવવામાં આવે છે, પરંતુ તેના સમાધાન થતું નથી અને ત્યારબાદ બંને જૂથ વચ્ચે વાહનની બેટરીને લઈને પણ બોલાચાલી થાય છે અને આ જૂથ વચ્ચે ભગવાનના પાઠ રાખવામાં આવ્યો હતો, તેના આમંત્રણને લઈને પણ વિવાદ થાય છે। જો કે એક જ સમાજના બે જૂથ વચ્ચે સતત વિવાદ થતા સમાજના આગેવાનો પણ ચિંતિત થયા હતા અને બંને જૂથને સમાધાન કરવા માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે બંને જૂથના લોકોને બોલાવવામાં આવ્યા હતા। જો કે એક જૂથ સમાધાન કરવા માટે તો આવ્યું હતું, પરંતુ સાથે કેટલાક હથિયારો પણ લઈને આવ્યા હતા અને આ બેઠક દરમિયાન બંને જૂથ વચ્ચે બોલાચાલી થતા વિવાદનો કાયમી અંત લાવવા માટે બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ જાય છે, જેમાં એક યુવકનું મોત નીપજે છે। વહેલી સવારે આ બનાવ બનતા ચાંદખેડા પોલીસ દોડતી થાય છે અને બંને જૂથ વચ્ચે થયેલી માથાકૂટ અંગે ફરિયાદ દાખલ થાય છે। આ બનાવ સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલની ટીમ કામે લાગે છે અને પીઆઈ આલની ટીમને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળે છે। સાંભળો ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલને કઈ પ્રકારે હત્યારાઓ સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। આજથી 2-1 મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વણઝારા સમાજને લઈને એ વિડીયોમાં એક કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે આજથી 1 મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા। જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા, ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ। એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મનદુખ એ પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો, આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી, જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે। અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે એ લોકો નવું કામ શરૂ કરતા હોય છે, ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી। એ માગણી પણ નકારવામાં આવેલી। એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ આ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વણઝારાવાસનું જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024ના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાજી વણઝારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી। આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણઝારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો। આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો, જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે। આ આરોપીઓના સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ
જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસને સોંપવામાં આવનાર છે. આ બબાલ બાદ બંને પક્ષના લોકો મોટેરા સ્ટેડિયમ પાસે સમાધાન કરવા માટે ભેગા થયા હતા અને આ દરમિયાન બંને પક્ષના લોકો વચ્ચે બબાલ થતા 10થી વધુ લોકો ઉગ્ર ઘાતકી હથિયારોથી હુમલો કર્યો હતો ને જેમાં 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.